રાજ્યમાં દિવસે ને દિવસે ચાર પગનો આતંક વધતો જોવા મળી રહ્યો છે। શહેર શહેર રખડતી રંજાડથી લોકો હેરાન પરેશાન છે। આપની ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો તમે જોઈ શકો છો। શહેર અલગ અલગ છે, પરંતુ તમામ સ્થળોએ સમસ્યા કહો કે દહેશત હવે વધી રહી છે। ક્યાંક રખડતા ઢોરે લોકોને અડફેટે લીધા તો ક્યાંક કપિરાજનો આતંક જોવા મળ્યો। સાબરકાંઠા, બનાસકાંઠા, નવસારી, દ્વારકામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો તો ગોધરામાં કપિરાજે એક વ્યક્તિ પર હુમલો કર્યો, જ્યારે સુરતના માંડવીમાં દીપડાની દહેશત વધવાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। સુરતના અંતરિયાળ ગામોમાં દીપડાની દહેશત વધી છે। માંડવીના તડકેશ્વર ગામમાં દીપડાના આંટાફેરા કેમેરામાં કેદ થયા। રહેણાંક વિસ્તાર પાસે દીપડાની મૂવમેન્ટથી રહીશોમાં ભારે ફફડાટ છે। તડકેશ્વર સ્મશાન નજીક દીપડાના આંટાફેરાથી સ્થાનિક ખેતમજૂર અને ખેડૂતોને પણ ખેતરે જતા ડર લાગી રહ્યો છે। સ્થાનિકોએ આ અંગે વન વિભાગને પણ જાણ કરી છે। તો આ તરફ ગીર સોમનાથના કોડીનારને અડીને આવેલા દુદાણા ગામમાં સિંહ પરિવારના ધામા જોવા મળ્યા। સિંહ પરિવારના ધામાને કારણે શ્વાન અને અન્ય રખડતા પશુઓમાં દોડધામ મચી ગઈ। કોડીનાર શહેરને અડીને આવેલા દુદાણા ગામ નર અને માદા સિંહની સાથે બે સિંહ બાળ ગામમાં ઘૂસી ગયા હતા। સિંહ પરિવારે પણ શ્વાન પાછળ દોટ લગાવી હતી। આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બાળકો સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે। સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરશે। દેશમાં સૌપ્રથમ વખત ગુજરાત સરકાર ગાઈડલાઈન રજૂ કરશે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ મુદ્દે ઉચ્ચ કક્ષાની બેઠક કરી ચિલ્ડ્રન યુનિવર્સિટી અને સાયકિયાટ્રિસ્ટ સાથે ગાઈડલાઈન મુદ્દે ચર્ચા વિચારણા બાદ પરિપત્ર બહાર પાડશે। તો શિક્ષકો અને વાલીઓ માટે નિયમો જાહેર થઈ શકે છે। સ્માર્ટફોનથી બાળકોને જે નુકસાન થઈ રહ્યું છે, એટલા માટે હવે વાંચન અને રમત ગમતનો વ્યાપ જે છે એ ઘટી રહ્યો છે, ત્યારે સરકાર હવે નજીકના દિવસોમાં આ અંગે એક ગાઈડલાઈન લાવશે। બાળકોને ફોનથી દૂર રાખવા માટે શાળાની અંદર કોઈ પણ બાળક હવે ફોન લઈને નહીં જઈ શકે, એ પ્રકારની એક ગાઈડલાઈન છે એ નજીકના દિવસોમાં આવી શકે છે। કારણ કે બાળકો માટે હવે સરકાર ચિંતિત છે, કારણ કે રમત ગમત પ્રત્યે બાળકોનો જોગ ઘટી રહ્યો છે। બાળકોમાં મોબાઈલનો ઉપયોગ વધી રહ્યો છે અને તેના કારણે તેમની ઊંઘ પર, તેમની ખાવાની આદતો પર, તેમની વિચારવાની આદતો પર ખૂબ જ ફરક જોવા મળ્યો છે। બાળકોમાં સોશિયલ મીડિયાનો ખૂબ મોટો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે અવારનવાર બાળકોને વાલીઓ કે શિક્ષકો ઠપકો આપે અને કંઈક અઘટિત પગલું ભરી લેતા હોય છે, કારણ કે એની ઉંમર નાની છે। બાળકો ઘરેથી મોબાઈલ ના આપવાથી ભાગી જવા, રિસાઈ જવું, આત્મહત્યા સુધી હવે એ પ્રયાસ થવા માંડ્યા છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા સચિવશ્રીઓ, અમારા આઈએએસ ઓફિસર સાથે, ચિલ્ડ્રન અને ટીચર યુનિવર્સિટીના અમારા વાઇસ ચાન્સલરો સાથે, સિવિલના સાયકોલોજીસ્ટ ડૉક્ટર અને બીજી અમારી ટીમ દ્વારા, ઉચ્ચ ટેકનિકલ વિભાગ દ્વારા બધા જ અધિકારીઓ દ્વારા લગભગ 1.5 થી 2 કલાક જેટલી અમે આની ચર્ચા વિચારણા કરવામાં આવી છે। બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત પ્રત્યે વધુ ધ્યાન આપે, એ માટે તમામ શાળાઓમાં આનો એક પરિપત્ર કરી વાલીઓ સુધી આ માહિતી પહોંચાડવાનો અમારો એક પ્રયાસ છે। અને હવે વાત સુરક્ષિત ઉજવણીની। વાલીઓ તહેવારોમાં તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે દાહોદનો કિસ્સો તમામ વાલીઓ માટે ચેતવણી રૂપ છે। 5 વર્ષનો બાળક સિસોટી ગળી ગયો। આ સિસોટી શ્વાસ નળીમાં ફસાઈ ગઈ અને શ્વાસ લેવામાં તકલીફ પડી। બાળકને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયો। સયાજી હોસ્પિટલમાં બાળકની સફળ સર્જરી થઈ। ભારે જહેમત બાદ તબીબોની ટીમે આ શ્વાસ નળીમાંથી ફસાયેલી સિસોટી બહાર કાઢી હતી। ઉત્તરાયણના તહેવારોમાં સિસોટી મોટા બ્યુગલથી અવાજ કરવાનો ક્રેઝ હોય છે, ત્યારે ક્યાંક નાના બાળકો માટે આ સિસોટી જોખમરૂપ પણ બની શકે છે।
તો બાળક સિસોટી ગળી ગયો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ. આખરે આ બાળકની સર્જરી વડોદરાની હોસ્પિટલમાં કરવામાં આવી. આ બાળકની ઉંમર 5 વર્ષની છે. ઉત્તરાયણ જ્યારે નજીક આવી રહી છે ત્યારે નાના બાળકો આ પ્રકારની વસ્તુઓ જે છે એ જોતા હોય છે, એમાં ક્રેઝ હોય છે, કારણ કે સિસોટી વગાડવાની વાત હોય કે બ્યુગલ ફૂંકવાની વાત હોય અને નાના બાળકોને તેમાં મજા આવતી હોય છે. પરંતુ માતા પિતા એ ધ્યાન રાખે કે નાનું બાળક જ્યારે ઘરમાં હોય ત્યારે આ પ્રકારની વસ્તુઓ તેમનાથી દૂર રાખવી, તેમને ઉપયોગ કરવા માટે ન આપવી જોઈએ. હમણાં જ આપણે એક ઉદાહરણ જોયું હતું કે જેમાં એક ઘટના એવી પણ બની હતી કે જેમાં એક નાનું 11 વર્ષનો જે બાળક હતો અને એ જ્યારે પતંગ ચગાવતી વખતે એ હાઈ ટેન્શન વાયરને એની પતંગની દોરી અડી ગઈ અને પતંગ ત્યાં ફસાઈ ગઈ અને એ બાળક જે છે ત્યાં જ સ્થળ પર મૃત્યુ પામ્યો હતો. અહીંયા પણ વાલીની એક ગંભીર બેદરકારી દેખાઈ રહી છે, કારણ કે એવા કોઈ પણ એરિયામાં જ્યાં તમે રહો છો ત્યાં આસપાસમાં જો વીજ થાંભલા હોય તો ત્યાંથી પણ બાળકને દૂર રાખવું જોઈએ, પતંગ ચગાવવા ન દેવી જોઈએ. પતંગ ચગાવવા માટે ખુલ્લું મેદાન અથવા ખુલ્લું આકાશ હોય એ ખૂબ જરૂરી છે, નહીં તો વીજ થાંભલાને જો પતંગ અડી જાય તો નુકસાન પણ થઈ શકે છે. અત્યારનું જે આ ઉદાહરણ તમે જોઈ રહ્યા છો એ દાહોદ, તમામ વાલીઓ માટે આ દાહોદનો કિસ્સો લાલબત્તી સમાન છે. તહેવારની મજા ક્યાંક સજા ન બની જાય. સુરતમાં પતંગના કારણે બાળકને મોત મળ્યું. જી હા, સચિન જીઆઈડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગવાથી મૃત્યુ થયું. કૃષ્ણનગરમાં 13 વર્ષીય બાળક ધાબા પર પતંગ ચગાવતો હતો ત્યારે હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી આવી જતા ધડાકો થયો. બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો, જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું. वो मेरा लड़का पतंग उड़ा रहा था और हाई टेंशन में वो तार आती है उसमें पतंग फंस गया. इसके डोरी हाथ में था, वो डोरी के निवारता को पाँव आया, उसका वो शरीर में पूरा ब्लास्ट कर गया. તો સુરતનો આ બનાવ, હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી ફસાઈ અને આ બાળક જે છે એ મૃત્યુ પામ્યું. 13 વર્ષીય આ બાળક સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પતંગ ચગાવતો હતો અને ઉત્તરાયણ જ્યારે નજીક છે ત્યારે તહેવારોની મજા ક્યાંક કોઈ પરિવાર માટે સજા ન બની જાય અને પરિવારમાં આ પ્રકારની સ્થિતિ ન ઉદ્ભવે તે માટે વાલીઓએ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. 2 બનાવો તમારી સમક્ષ છે. એક દાહોદનો બનાવ છે કે જ્યાં બાળક સિસોટી ગળી ગયો અને તેને વડોદરાની હોસ્પિટલમાં સર્જરી દ્વારા એ બાળકમાંથી જે સિસોટી હતી શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી તેને બહાર કાઢવામાં આવી. અને સુરતના સચિન વિસ્તારનો આ જે બાળક તમે જોઈ રહ્યા છો કે જેનું મૃત્યુ થયું છે, હાઈ ટેન્શન લાઇનને તેની પતંગની દોરી જે છે એ ફસાઈ જતા તેને કરંટ લાગવાથી મૃત્યુ થયું. મોરબીમાં ચાઇનીઝ દોરી વેચનારા હોલસેલર વેપારીને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. વિપુલ હસમુખભાઈ હિરાણી નામના શખ્સની પોલીસે ધરપકડ કરી. રૂપિયા 2.65 લાખની કિંમતની 408 નંગ ચાઇનીઝ દોરીની ફિરકી સાથે ઝડપી લેવાયો. આરોપીનું મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં અન્ય ચાઇનીઝ દોરીના ગુનામાં નામ ખુલ્યું. એ ડિવિઝન પોલીસ મથકના ગુનામાંથી જામીન મળતા બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરાઈ. ઉત્તરાયણ પહેલા સુરત જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. બારડોલીમાં પોલીસે પતંગ અને દોરીની દુકાન ઉપર સઘન ચેકિંગ હાથ ધર્યું. પોલીસ દ્વારા 2 અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા બારડોલી નગરમાં ચાઇનીઝ દોરી બાબતે 2 કેસ નોંધાતા દોરી અને પતંગ વેચાણ કરનાર વેપારીઓમાં ખળભળાટ જોવા મળ્યો. હજુ ઉત્તરાયણ પહેલા બારડોલી ટાઉન પોલીસ દ્વારા વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત બારડોલી પોલીસે આમ જનતાને પણ સાવચેતી રાખવાની માહિતી પણ આપવામાં આવી. ક્યાંક ચાઇનીઝ દોરી અને તુક્કલ જે સરકાર દ્વારા પ્રતિબંધિત હોય તેનો ઉપયોગ નહીં કરવાની પણ સૂચનો આપવામાં આવ્યા. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે બારડોલી ટાઉન વિસ્તારમાં અલગ અલગ સ્ટોલો તથા છૂટક જે પતંગના દોરીના વેચાણ કરતા વેપારીઓ છે એમના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરતા હોય કોઈ તો એ પ્રતિબંધિત વસ્તુઓ વેચાણ થતી હોય એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ રોજ એવા 2 કેસો શોધી કાઢી એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ લોકોમાં એક અવેરનેસ ફેલાય અને લોકો આવા પ્રતિબંધિત વસ્તુનો ઉપયોગ ન કરે અને પોતાની જિંદગી તથા અન્યોની જિંદગી જોખમાય ના, એ માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.